રાધા કૃષ્ણાભ્યામ નમઃ. એબીસી ન્યૂઝ દ્વારા આપણે સર્વે એક સરસ મજાની શ્રીમદ ભાગવત મહાપુરાણની યાત્રામાં જોડાયેલા છીએ. આપ સર્વેનું સ્વાગત કરું છું અને આપના હૃદયમાં બિરાજતા એવા રાશેશ્વર રશેશ્વર શ્રી કૃષ્ણને હૃદયપૂર્વક વંદન કરું છું. ગત ભાગમાં આપણે જોયું હતું કે આ સચ્ચિદાનંદ છે એનું ફંક્શન શું છે, એ કાર્ય શું કરે છે. હવે આવો સરસ મજાની આપણે એક વાર્તામાં પ્રવેશ કરીએ. આ જે છે એ શ્રીમદ ભાગવત મહાપુરાણના મહાત્મ્યમાં એટલે કે પદ્મ પુરાણ અંતર્ગત આ વાર્તા આવે છે. અને એમાં જોઈએ તો 88,000 ઋષિઓ એ નૈમિષારણ્યમાં બિરાજમાન થયા છે. 88,000 ઋષિઓ એ નૈમિષારણ્યમાં, લોકેશન છે નૈમિષારણ્યનું, અને ત્યાં બિરાજમાન થયા છે. અને એ લોકો 1,000 વર્ષ ચાલે એવો યજ્ઞ કરી રહ્યા છે. એમની ઉંમર તો હજારો વર્ષ છે. આ ઋષિઓ એ તો હજારો વર્ષ જીવતા હતા. અને આ ઋષિઓ આ નૈમિષારણ્યની અંદર બિરાજમાન થયા અને એમણે યજ્ઞ આદર્યો. યજ્ઞની વચ્ચે વચ્ચે જ્યારે ઇન્ટરવેલ પડે, એટલે કે જ્યારે અવકાશનો સમય હોય, ત્યારે એમને જિજ્ઞાસા થાય, એકબીજાની સાથે વાતો કરે. એ દરમિયાન બન્યું એવું કે સૂત મહાપુરાણી ત્યાં પધાર્યા. આ યજ્ઞમાં એ જોવા માટે, દર્શન કરવા માટે અને આશીર્વાદ દેવા માટે એ સૂત પુરાણીજી આ યજ્ઞમાં પધાર્યા છે. એ પધાર્યા, એ ઋષિમુનિઓએ જોયું, અને ઋષિઓ મુનિના પ્રતિનિધિ છે શૌનક ઋષિ. આ 88,000 જે ઋષિઓ છે એમના મુખ્ય પ્રતિનિધિ છે શૌનક ઋષિ. તો શૌનક ઋષિ અને 88,000 ઋષિઓએ એમનું સ્વાગત કર્યું. અને સ્વાગત કરી અને સૂત પુરાણીને ત્યાં બેસાડ્યા આસન ઉપર. એમની પૂજા કરી અને એમને પ્રાર્થના કરવા લાગ્યા છે. તો આ એક આ પ્રકારનો વિભાગ છે કે જ્યાં આપણને આ મહાત્મ્ય સમજાવવા માટે આ વાર્તા ચાલી રહી છે. અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુસ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી. એટલે કે જે સૂત પુરાણી જે છે એમણે પોતાના ગુરુદેવને ભગવાન વેદવ્યાસને કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસ જે આમના રચયિતા છે અને જે ગુરુદેવ છે સૂત પુરાણીજીના, એમને યાદ કર્યા છે. અને એ યાદ કરી એમના ચરણ કમલોની અંદર એમણે વંદન કરેલા છે. તો એવા યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ, એમના પુત્ર શુકદેવજીનો જ્યારે જન્મ થયો, એ જન્મતાની વેત જ સાથે સાથે જ એ પોતે જંગલ તરફ પ્રયાણ કરે છે. અને ત્યારે પુત્રેતી, હે પુત્ર, એવું એ વ્યાસ ભગવાન બોલે છે. કારણ કે એ તો વિરક્ત સંત જન્મથી છે. અને જન્મતા વેત જ એ 16 વર્ષના થઈ ગયા છે. અને એ જંગલ તરફ આગળ વધે છે, પોતાની યાત્રામાં આગળ વધે છે, પોતાની સાધનામાં આગળ વધે છે. અને વ્યાસ ભગવાન એની પાછળ જાય છે કે હે પુત્ર, હે પુત્ર. પણ એ તો સમાધિસ્થ છે અને કંઈ સાંભળતા નથી. અને એની જગ્યાએ એકત્વ સ્વરૂપ ધારણ કરેલા એ આ વૃક્ષો છે. એ વૃક્ષો એમની જગ્યાએ, એટલે કે શ્રી શુકદેવજીની જગ્યાએ જવાબ આપે છે. તરવોભિનેદુસ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી. એવા ભગવાનને અમે આ નતઃ એટલે કે અમે એમને પ્રણામ કરીએ છીએ.
એમને વંદન કરીએ છીએ. તો આ થયું, એટલે કે સૂત પુરાણી દ્વારા અહીંયા મંગલાચરણ કરવામાં આવ્યું છે. 88,000 ઋષિમુનિઓની જિજ્ઞાસા છે કે હે ભગવાન, અમે કથાઓ તો ઘણી બધી સાંભળેલી છે અને એ કથાઓ તો અમે જાણીએ છીએ, પણ કથા જે છે એનું સાર તત્વ શું છે? જ્યારે જ્યારે અમને અવકાશનો સમય મળે છે ત્યારે હે ભગવાન, હે સૂતજી, તમે અમને આ સાર તત્વ જે છે એ અમને સમજાવો. એટલે કે કથાઓનો સાર, એટલે કે અંગ્રેજીમાં જેને કહેવામાં આવે ક્વેન્ટિસન્સ, એટલે કે એસેન્સ, એટલે કે એનું સાર તત્વ અમને જણાવો. અને ત્યારે ભગવાન જે છે એ સૂતજી એ આ કથા કહેવાનો પ્રારંભ કરવા માટે એ આ મંગલાચરણ કર્યું. અને મંગલાચરણ પછી આ ઋષિમુનિઓનો જે પ્રશ્ન છે કે અમારો પ્રશ્ન છે કે આ સાર તત્વ શું છે, અમે આ યજ્ઞ કરી રહ્યા છીએ. આમ જુઓ તો સૂતજી અને આ 88,000 ઋષિઓ જે નૈમિષારણ્યમાં ભેગા થયા છે એ એક હીન કક્ષાના શ્રોતા વક્તાઓમાં આપણા જે વ્યક્તિઓ છે એમણે ગણતરી કરેલી છે. નારદજી જે છે અને ભગવાન વેદવ્યાસ છે એમને મધ્યમ કક્ષાના શ્રોતા વક્તા કહ્યા છે, અને શ્રી શુકદેવજી અને પરીક્ષિત રાજા એમને ઉત્તમ કક્ષાના શ્રોતા અને વક્તા એવા વિભાગો કરવામાં આવેલા છે. તો અહીંયા આજે શરૂઆત થઈ રહી છે, એટલે કે મહાત્મ્યની શરૂઆત થઈ રહી છે. અને મહાત્મ્યની શરૂઆત કરતાં કરતાં કાલ વ્યાલ ગ્રાસ મુખ, તો એ આ જે છે આપણા જીવનમાં આપણે તો બધા જ એ કાળનો કોળિયો બની રહ્યા છીએ. અને આ જીવનની અંદર જ્યારે કાળનો કોળિયો બની રહ્યા છીએ ત્યારે આત્મા તરીકે મારું ડ્યુટી શું છે, મારી ફરજ શું છે, એવી ચર્ચા અહીંયા સરસ મજાની આ થઈ રહી છે. અને એ સૂત પુરાણી જે છે એ 88,000 જે આ વનમાં ભેગા થયા છે, નૈમિષારણ્યમાં ભેગા થયા છે, એમને ઉપદેશ આપવા માટે આગળ વધી રહ્યા છે. કાલ વ્યાલ મુખ ગ્રાસ, કાલરૂપી જે આ વ્યાલ છે, એટલે કે એ જે અજગર છે, એ જે સર્પ છે, એ બધાને ગળી જવા વાળો છે. કારણ કે હું ને તમે એ સમયની મર્યાદામાં બંધાયેલા છીએ, અને સમયની મર્યાદામાં જ્યારે વ્યક્તિ બંધાયેલો હોય તો એમને ઉગારવો કેવી રીતે, એ થોડા સમયની અંદર આ માનવ જીવનની અંદર એ કેવી રીતે ઉગારવો, એ કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્નાશ હેતવે, એટલે કે એમાંથી આપણે કેવી રીતે મુક્ત થઈએ અને ભગવત પ્રાપ્તિ આપણા જીવનમાં કેવી રીતે થાય. તો એવી સરસ મજાની વાર્તા એ આ લોકો કરી રહ્યા છે. અને એ સૂત પુરાણીજી અને 88,000 ઋષિઓ વચ્ચે અવકાશના સમયમાં આ શું ચર્ચા થઈ એ હવે આપણે આગળના ભાગમાં જોઈશું. ત્યાં સુધી આપ સર્વેને ધન્યવાદ.